हाथरस कांड ने लईने योगीનું મોટું નિવેદન કહ્યું રમખાણો કરવા માંગે છે વિપક્ષ રાહુલ પ્રિયંકા બાદ અન્ય પક્ષો પણ પહોંચી રહ્યા છે પરિવારને મળવા ગેંગરેપ પર હાથરસમાં બોલાવાઈ મહાપંચાયત બળાત્કારની ઘટનાનો ઇનકાર ઠાકોર સમાજને બદનામ કરવાનું ષડયંત્ર સત્તામાં આવીશું તો કૃષિ બિલ કચરાપેટીમાં ફેંકી દઈશું રાહુલ ગાંધીનો કેન્દ્ર પર ફરી પ્રહાર ખેડૂતોના દિલ જીતી લેવાનો પ્રયાસ બિહાર ચૂંટણીની પહેલા એનડીએના ભંગાણ નીતિનના નેતૃત્વમાં ચૂંટણી નહીં લડે એલજેપી તો બીજેપી જેડીયુમાં 50-50ની સંમતિ જુલાઈ 2021થી 40-50 કરોડ વેક્સિન મળવાનો લક્ષ્યાંક કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કર્યો દાવો દર્દીઓ સુધી રસી પહોંચાડવા લાગશે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાલતમાં સુધારો રેમડેસિવિર થેરાપી આપી રહી છે હજુ હત્યા નથી ચિંતાના વાદળો નમસ્કાર મંતવ્ય લાઈવમાં આપનું સ્વાગત છે હું છું વિશાલ મહેતા સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી હાથરસથી મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જે રીતે હાથરસમાં અત્યારે હાલમાં રાજનીતિ ગરમાઈ છે હાથરસ કાંડની અંદર ધીરે ધીરે જે રીતે ચક્રવ્યૂહ બની રહ્યું છે વિપક્ષ હવે ધીરે ધીરે ઘેરાવો નાખી રહ્યું છે તેમાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન બહાર આવ્યું છે વિપક્ષ રમખાણો કરવા માંગે છે તેવું નિવેદન યોગી આદિત્યનાથ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે રાહુલ પ્રિયંકા બાદ અન્ય પક્ષો પણ હવે પરિવારજનોના ઘર સુધી પહોંચી રહ્યા છે જેને લઈને વિપક્ષ રમખાણ કરવા માંગતા હોય તેવું યોગી આદિત્યનાથ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે હાથરસ કાંડને લઈને હવે ધીરે ધીરે યુપી સરકાર ક્યાંક ને ક્યાંક ઘેરાવવામાં આવી રહી છે ત્યારે યોગી આદિત્યનાથ દ્વારા મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે હાથરસ કાંડમાં ન્યાયની આડે હવે જ્ઞાતિ સમીકરણ આવી રહ્યું છે હાથરસ કાંડ પર હવે મહાપંચાયત બોલાવવામાં આવ્યું છે ઠાકુર સમાજ દ્વારા બોલાવવામાં આવેલી આ મહાપંચાયતમાં દીકરી પર બળાત્કાર થવાની વાતનો ઇનકાર કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલો ઠાકુર સમાજને બદનામ કરવાનો ષડયંત્ર છે તેવું કહેવામાં આવ્યું છે मेरे बच्चों को देना और बिना जमानत के मेरे बच्चे बाहर आएंगे क्या मेरी मांग गलत है मेरे परिवारों का पैसा नहीं खर्च होगा बदनामी नहीं होगी मेरे बच्चे बलात्कारी नहीं है हाथरस कांड पर महापंचायत पीड़ित परिवार वर्सेस प्रशासन न्याय वर्सेस ज्ञाति न्याय पर भारे पड़્યું જ્ઞાતિ સમીકરણ બળાત્કાર નથી થયો બાળકો નિર્દોષ છે મહાપંચાયત ટીઆરપી ભૂખી મીડિયાએ લગાવ્યા ખોટા આરોપ હાથરસના ગેંગરેપ પ્રકરણમાં એક તરફ રાજકીય પાર્ટીના નેતાઓ પીડિતાના પરિવારને મળવા પહોંચી રહ્યા છે ત્યારે બીજી તરફ ગામમાં બોલાવવામાં આવેલી પંચાયતમાં કહેવાયું છે કે રેપ થયો હોવાની વાત સાવ ખોટી છે મળતી વિગતો પ્રમાણે ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજવીરસિંહ પહેલવાનના ઘરે આ પંચાયત આયોજિત કરવામાં આવી હતી જેમાં કહેવાયું હતું કે યોગી સરકારે તપાસના આદેશ આપ્યા છે તેનાથી નિષ્પક્ષ રીતે મામલાની તપાસ થશે આ પ્રકરણમાં પહેલા જ દિવસથી ખોટી વાતો ફેલાવાઈ રહી છે આ યુવતીનો રેપ થયો જ નથી રાજવીરસિંહે કહ્યું હતું કે અમે રાજ્ય સરકારને અપીલ કરી છે કે સત્ય સામે આવે તે માટે તમામનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ અને સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ તેમણે કહ્યું હતું કે પીડિતા અને ભાઈએ 14 સપ્ટેમ્બરે પોલીસ મથકમાં નિવેદન આપ્યું હતું કે તેમની નાની મોટી લડાઈ થઈ હતી જો કે એ પછી મીડિયા અને રાજકીય પાર્ટીઓએ પરિવારજનોને ભડકાવીને તેમનું નિવેદન બદલાવ્યું છે દલિતની પુત્રી માટે ખોટી વાતો ફેલાવીને હાથરસને બદનામ કરવામાં આવ્યું છે की रिपोर्ट कह रही है कोई बलात्कार ना हो लेकिन कहा कि मीडिया और नेता के बलात्कार मीडिया टीआरपी चाहिए मीडिया की टीआरपी इलेक्ट्रॉनिक कोई दबाव नहीं चलेगा जब तक आप साथ हो कोई दबाव नहीं चलेगा क्योंकि उन्होंने अपनी ताकत दिखाई हम साहब हम तो केवल यूं ताकत दिखाते हैं और हमने अगर खड़े हो गए तो सब मुश्किल हो जाएगा पूरे भारत का चलना કહેવાય છે કે હાથ ના કર્યા હૈયે વાગે છે ત્યારે શાસન અને પ્રશાસન સહિત સમાજમાં ઊંચી જ્ઞાતિના નામે ચરી ખાતા લોકોએ પણ માની લેવું પડશે કે હાથરસના કર્યા પણ હૈયે વાગશે
કાયદાની છટકબારી હશે. માની શકાય કે નાર્કો ટેસ્ટ પણ ખોટો પડે પણ હાથરસ પીડિતાની હાય નહીં છોડે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એક તરફ હાથરસ રાજકીય ડ્રામાનું એપિસેન્ટર બની રહ્યું છે. આઈપીએસ અને આઈએએસ વચ્ચે જંગ જામ્યું છે. આઈપીએસ વિક્રાંત વીરને સસ્પેન્ડ કરતા આઈપીએસ એસોસિએશનમાં પણ રોષ છે. આઈપીએસ એસોસિએશને કલેક્ટર પ્રવીણ કુમાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. હાથરસ કાંડ પર ધમાસાણ. આઈપીએસ અને આઈએએસ વચ્ચે જંગ. એસપી વિક્રાંત વીરને સસ્પેન્ડ કરાતા આઈપીએસ એસોસિએશનમાં રોષ. આઈપીએસ અધિકારીઓને બલીનો બકરો બનાવ્યાના આક્ષેપ. આઈએએસ લોબી પોતાના અધિકારીઓને બચાવતી હોવાનો આરોપ. કલેક્ટર પ્રવીણ કુમાર સામે કાર્યવાહીની માંગ. હાથરસ રેપ કેસના મામલે એક તરફ ભાજપ અને વિરોધી પાર્ટીઓ વચ્ચે જંગ જામ્યો છે તો બીજી બાજુ આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ વચ્ચે પણ ધમાસાણ સર્જાયું છે. હાથરસની ઘટના બાદ એસપી વિક્રાંત વીરને સસ્પેન્ડ કરી દેવાયા છે પણ કલેક્ટર પ્રવીણ કુમાર પર સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. તે પણ એવા સમયે કે જ્યારે યુવતીના પરિવારજનોએ કલેક્ટર પર गंभीर आरोप लगाव्या હતા. आप अपनी विश्वसनीयता खत्म मत करिए. तो मीडिया वाले मैं आपको बता दूं, आज अभी आधे चले गए, कल सुबह तक आधे और निकल जाएंगे, 2-4 बचेंगे कल रात को. तो हम ही आपके साथ खड़े हैं. अब आपकी इच्छा, आपको बार बार बयान बदलना नहीं बदलना है. अभी हम भी बदल जाए कि नहीं. यूपी પોલીસની તપાસ ટીમે પણ પોતાના પ્રાથમિક અહેવાલમાં कलेक्टर पर टिप्पणियों करी हवानु मनाई छे. आपने मुझे बोला कि नहीं बॉडी नहीं है, क्या है सर, बॉडी है कि नहीं है? मेरी ड्यूटी यहाँ पर है आप लोगों को इस बताने के लिए कि आप लोग आगे ना बढ़े. बस मैं यहाँ आगे नहीं बढ़ रही हूँ, आप मुझे बता दीजिए क्या जल पर रहा आप है? इस बारे में डीएम साहब से पूछना क्या आई जल रहा है, है. सर? डीएम साहब से आपकी बात हुई सर, ये है. क्या जल रहा है? डीएम साहब से बात हुई है सर, आपकी. जल क्या रहा है? डीएम साहब से बात हुई है सर, ये आपकी. क्या जल रहा डीएम है? साहब से बात हुई है क्या आपकी. जल रहा है? डीएम साहब से बात हुई है आपकी. सर ये क्या जल रहा है? डीएम साहब से बात हुई है आपकी. कितनी डीएम साहब से गलत बात हुई है नहीं, नहीं, ये आपकी. क्या नहीं बात जल नहीं रहा है? सही है. सब लोग जो खड़े हैं, ड्यूटी सर. है मैडम वही बोलूंगा नहीं, मैं. मेरी भी ड्यूटी है, क्या जल रहा ड्यूटी है? आपकी बात डीएम साहब से हो सर, चुकी बॉडी है. क्या डीएम साहब से बात हो जला चुकी दी है है? आपकी. मैं डीएम सिर्फ साहब से बात हो छोटी चुकी है. सी- डीएम साहब नहीं है, नो डीएम साहब यहाँ नहीं बात है, आपकी सर. हो चुकी है डीएम साहब से. मेरी नहीं, कौन मैं- सी बात हो गई डीएम साहब से? कौन आपकी नहीं? हुई है, आप क्या वहीं बात- जा रहे हैं. આમ છતાં તેમની સામે કાર્યવાહી ન થતા યુપીના આઈપીએસ અધિકારીઓ નારાજ જોવા મળી રહ્યા છે. તેમને લાગી રહ્યું છે કે આઈપીએસ ઓફિસર્સને બલીનો બકરો બનાવવામાં આવે છે. સરકારે હાથરસના એસપીને સસ્પેન્ડ કર્યા બાદ આઈપીએસ અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં નારાજગીના મેસેજ જોવા મળી રહ્યા છે. આ મુદ્દે આઈપીએસ એસોસિએશનની એક બેઠક બોલાવવાની પણ માંગ કરાઈ છે. એક જિલ્લાના એસપીએ ગ્રુપમાં લખ્યું છે કે જ્યારે પણ હંગામો થાય ત્યારે સૌથી આસાન રસ્તો એસપીને સસ્પેન્ડ કરી દેવાનો હોય છે. अन्य एक अधिकारीए पोस्ट करी हती कि अत्यार सुधीमां 8 पोलीसकर्मी सस्पेन्ड करी देवाया छे. आईपीएस अधिकारीओए बहु लांबा समय बाद आ रीते पोतानी वात रजू करी होवाथी मामलो चर्चास्पद बन्यो छे. एक नवा अधिकारीए लख्युं छे कि अमारा सीनियरोए अमने अनाथ कर दीधा छे. अमारी वात ऊपर पहोंचाडनार कोई नथी. आईएएस लॉबी पोताना लोकोने बचावी ले छे અને પોલીસ બલીનો બકરો બને છે. ઉલ્લેખનીય છે કે યોગી સરકારમાં 3 વર્ષમાં 14 આઈપીએસ ઓફિસર સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. એવું લાગે છે કે જ્યાં સુધી હાથરસ કલેક્ટર પર સરકાર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આઈપીએસ લોબીની નારાજગી ઓછી નહીં થાય. બ્યુરો રિપોર્ટ,
મંતવ્ય ન્યૂઝ. ઉત્તર પ્રદેશના હાથરસમાં આવેલું ગેંગરેપ પીડિતાનું ગામ બુલગડી રાજકીય પાર્ટીઓ માટે અખાડાનું સ્થાન બન્યું છે. રવિવારે સમાજવાદી પાર્ટીના 11 સભ્યોનું પ્રતિનિધિમંડળ બુલગડી ગામમાં જશે. પરિવારને આશ્વાસન આપવા આવ્યા પછી થોડી આર્થિક મદદ અપાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. પ્રતિનિધિમંડળ તપાસ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને રિપોર્ટ કરશે, જ્યારે રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયંત ચૌધરી પણ પીડિત પરિવારને મળવા જશે. એવામાં આજે પણ હોબાળો થવાની શક્યતા છે. સીબીઆઈએ તપાસની ભલામણ કરી છે અને પરિવારને કહ્યું છે કે અમે ન્યાયિક તપાસ ઈચ્છીએ છીએ. રાજકીય સંગ્રામથી વચ્ચે યોગી સરકારે શનિવારે હાથરસ ગેંગરેપ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. પંજાબના મોગામાં ખેતી બચાવો યાત્રાને સંબોધિત રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો સરકારે આ બિલ પસાર કરવું જ હોય તો સૌપ્રથમ લોકસભા અને રાજ્યસભામાં આ મામલે ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું છે કે જો આ નવા કાયદાની ખેડૂતો ખુશી છે તો આખા દેશમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે? પંજાબમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે? રાહુલ કહે છે, કોરોનાના કાળમાં આ 3 કાયદા લાગુ કરવાની આટલી બધી સરકારને શું ઉતાવળ હતી? રાહુલે જણાવ્યું કે તેઓ ખેડૂતોને ખાતરી આપવા માંગે છે કે જે દિવસે કોંગ્રેસ સત્તામાં આવે તે દિવસે 3 કાળા કાયદાને ખતમ કરી દઈશું અને આ કાયદાને કચરા પેટીમાં ફેંકી દઈશું. कोविड के समय इन 3 कानूनों को लागू करने की क्या जरूरत थी? क्या जल्दी थी? ठीक है, आपको कानून लागू करने थे तो लोकसभा राज्यसभा में बातचीत करते. प्रधानमंत्री कहते हैं कि किसानों के लिए कानून बनाए जा रहे हैं, तो अगर किसानों के लिए कानून बनाए जा रहे हैं तो फिर आपने लोकसभा में राज्यसभा में खुल के बातचीत क्यों नहीं की? और अगर किसान इस कानून से खुश है तो पूरे देश में किसान आंदोलन क्यों कर रहा है कि जिस दिन कांग्रेस पार्टी की सरकार आएगी उस दिन हम इन 3 काले कानूनों को रद्द करके खत्म करके वेस्ट पेपर बास्केट में फेंक देंगे. મંત્રાલયમાં સમાચારનો પ્રવાહ આગળ પણ ચાલુ રહેશે, પરંતુ હાલ લોકો એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ બિહારમાં મહામંડળમાં બેઠક ફાળવણી પછી આજે એનડીએમાં પણ ભાગીદારી જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠકની ફાળવણીને લઈને ડીલ નક્કી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ નીતિશ કુમારે આખરે ભાજપ સમક્ષ નમવું પડ્યું છે અને હવે 50-50 ફોર્મ્યુલા બેઠકની ફાળવણી માટે સંમતિ આપી છે. નીતિશ કુમાર છેલ્લા કેટલાય દિવસોથી મક્કમ રહ્યા હતા કે જનતા દળ ભાજપ કરતાં વધુ બેઠકો લડશે, પરંતુ આખરે તેમણે પોતાની જીદ છોડી દીધી છે અને હવે જેડીયુ 122 બેઠકો પર અને ભારતીય જનતા પાર્ટી 121 બેઠકો પર ચૂંટણી લડશે. જો શાંતિ સ્થાપવી હોય તો તાકાત જરૂરી છે. ભારત શક્તિશાળી છે, ભારત શાંતિ ઈચ્છે છે, ભારત પરમાણુ સંપન્ન પણ છે, પરંતુ ભારત પરમાણુ હથિયારોના ઉપયોગ મામલે નો ફર્સ્ટ યુઝની પોલિસી અપનાવે છે. યુએનના વિશેષ સત્રમાં ભારતનો શાંતિ રાગ. પરમાણુ હથિયારોના ઉપયોગ પર ભારતની નીતિ સ્પષ્ટ. પરમાણુ હથિયારો મામલે નો ફર્સ્ટ યુઝની પોલિસી. પરમાણુ હથિયાર વિહીન દેશો પર ભારત નહીં કરે હુમલો.
ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ફરી પોતાની નીતિ સ્પષ્ટ કરી છે. સંયુક્ત મહાસભાના વિશેષ સત્રમાં ભારતે પોતાની પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિ દોહરાવી છે. ભારતે કહ્યું છે કે અમે નો ફર્સ્ટ યુઝની પોલિસી પર કાયમ છીએ અને જે દેશ પાસે પરમાણુ હથિયારો નથી તેની સામે ભારત ક્યારેય પરમાણુ હથિયારોનો પ્રયોગ નહીં કરે. ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં કહ્યું હતું કે અત્યાર સુધી ભારતની નીતિ પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ કરવાની નથી રહી, પણ ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. ચીન સાથેના તણાવ વચ્ચે રાજનાથ સિંહના નિવેદન થઈ અનેક અટકળો વહેતી થઈ હતી, પણ યુનાઇટેડ નેશન્સમાં ભારતના નિવેદન બાદ સ્થિતિ સાફ થઈ ગઈ છે. જોકે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આવી નીતિમાં નથી માનતું. તેના નેતાઓ અનેક વખત કહી ચૂક્યા છે કે પાકિસ્તાન જરૂર પડી તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા ખચકાશે નહીં. ઇમરાનના મંત્રી શેખ રશીદે તાજેતરમાં આવી ધમકી આપી હતી. ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ આ સત્રમાં કહ્યું છે કે દુનિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવાની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવે તો જ તેનો અર્થ સરશે. આ માટે પરમાણુ સંપન્ન દેશો વચ્ચે પહેલા વિશ્વાસ ઊભો કરવો પડશે અને આ માટે વૈશ્વિક સંકલ્પ લેવો પડશે. ભારત પરમાણુ હથિયારોની નાબૂદી માટે અને ભેદભાવ વગર આખી દુનિયામાં પરમાણુ નિશસ્ત્રીકરણ થાય તે માટે કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વધીએ તે પહેલા એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો આક્રમક અંદાજ જોવા મળ્યો છે. જી હા, ધોરાજીના ધારાસભ્ય જેઓ રસ્તા પર બનતા રોડના કામને લઈને અધિકારીઓને ખખડાવ્યા છે. ફોન પર લલિત વસોયાએ અધિકારીઓને ખખડાવ્યા હોવાની હકીકત સામે આવી છે. ધોરાજીના ધારાસભ્ય છે લલિત વસોયા, જેમણે વાતચીતમાં ના ઉચ્ચારવા જેવા શબ્દો પણ ઉચ્ચાર્યા અને અધિકારીઓને ખખડાવ્યા. ગુસ્સામાં આવી ધારાસભ્યોએ રોડનું કામ બાબતે લોકોને ખખડાવ્યા છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આક્રમક અંદાજ બતાવ્યો છે. બનાવતો એની જેમ પટ્ટી બનાવી દો. અરે તમારો નથી, તમારો ડીએ નથી, આજે કોઈ નથી. ઓલા માણા પાસે હું કામ અટકાવું છું. સાહેબ આમાં થાય મોટી માથા કૂટો. આવી રીતે કામ કરવું હોય કામ નથી કરવું. આપણે એને બંધ અત્યારે બંધ કરાવીને અહીંથી હકેલાવો અને પૂરી મશીનરી હોય તો મને ભેગો રાખીને કામ કરો. આવી કરીને કે મારો ભાઈ બંધ કરે ને ક્યાંક ધોકા ઉલરજો નાખતું. બાપુજીની પેઢી છે એના અત્યારે કેમ તારા સાહેબ ને કે મામા બનાવવાના ધંધા બંધ કરો. હાલ બંધ કરાવતું આ કામ. તો આજ મુદ્દે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા નિલેશ મારુ. નિલેશ, જણાવો કે જે રીતે ધોરાજીના ધારાસભ્યનો આક્રમક અંદાજ જોવા મળ્યો છે, શું છે સમગ્ર માહિતી? જી, આપને ચોક્કસથી જણાવી દઉં કે આજે બપોરના સમયમાં જે જમનાવાડ રોડ છે ધોરાજીનો, ત્યાં આરએનબી દ્વારા રોડનું કામ ચાલુ હતું. ત્યાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા પહોંચી ગયા હતા અને કોઈ પણ અધિકારી ત્યાં ન જોતા તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને અધિકારીને ફોન ઉપર બીભત્સ ગારો કરી અને કામ બંધ કરાવ્યું હતું. અને જ્યાં સુધી આ અધિકારીઓ અહીંયા ન આવે અને મને બોલાવવા ન આવે ત્યાં લગી કામ ન ચાલુ કરવાની ધમકી આપી હતી. જી આભાર. ચોક્કસથી જે રીતે જોયું ત્યારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે લલિત વસોયા કે જેમનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો, ધોરાજીના ધારાસભ્ય દ્વારા જે રીતે આક્રમક અંદાજ જોવા મળ્યો, રોડ રસ્તાને લઈને જે કામગીરી ચાલી રહી છે તે બાબતે તે આક્રમક થયા હતા. ફરી એકવાર અમે આપણે સંભળાવીશું કે લલિત વસોયા કેવી રીતે અધિકારીઓ પર ગુસ્સે થયા અને તેમનો આક્રમક અંદાજ બતાવ્યો. રોડ બનાવતો એની જેમ પટ્ટી બનાવી દો. અરે તમારો નથી, તમારો ડીએ નથી, આજે કોઈ નથી. ઓલા માણા પાસે હું કામ અટકાવું છું. સાહેબ આમાં થાય મોટી માથા કૂટો. આવી રીતે કામ કરવું હોય કામ નથી કરવું. આપણે એને બંધ અત્યારે બંધ કરાવીને અહીંથી હકેલાવો અને પૂરી મશીનરી હોય તો મને ભેગો રાખીને કામ કરો. આવી કરીને કે મારો ભાઈ બંધ કરે ને ક્યાંક ધોકા ઉલરજો નાખતું. બાપુજીની પેઢી છે એના અત્યારે કેમ તારા સાહેબ ને કે મામા બનાવવાના ધંધા બંધ કરો. હાલ બંધ કરાવતું. વૈશ્વિક મહામારી કોરોના સામે વિશ્વભરમાં વેક્સિન પર સંશોધન યુદ્ધ ધોરણે ચાલી રહ્યું છે. ત્યારે ભારત સરકારે કોરોના વેક્સિનની ઉપલબ્ધતા અંગે કટિબદ્ધતા દર્શાવી છે. સરકારનું કહેવું છે કે વર્ષ 2021માં સરકાર 40 થી 50 કરોડ વેક્સિન મેળવશે અને આ વેક્સિન પર પહેલો હક ફ્રન્ટલાઇન હેલ્થ વોરિયરનો હશે.
વેક્સિનનો આશાવાદ. કોરોના વેક્સિન માટે સરકારે સાધ્યો લક્ષ્ય. જુલાઈ 2021 સુધી મળશે 40 થી 50 કરોડ વેક્સિન. 25 કરોડ સુધી કોરોના વેક્સિન પહોંચાડવાનો ટાર્ગેટ. ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ રહેશે વેક્સિનના પ્રથમ હકદાર. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કોરોના વાયરસ અંગે માહિતી આપવા માટે સન્ડે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે અમારો લક્ષ્યાંક જુલાઈ 2021 સુધી 40 થી 50 કરોડ વેક્સિન મેળવવાનો અને તેને 25 કરોડ લોકો માટે ઉપયોગ કરવાનો છે. અમારી સરકાર આ માટે દિવસ રાત કામ કરી રહી છે. સરકાર આ વેક્સિન તૈયાર થયા બાદ યોગ્ય રીતે વિતરણ કરી શકાય તે માટે કામ કરી રહી છે. રસીકરણ માટે ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે તેઓ એવા લોકોની માહિતી મોકલશે કે જેને રસી માટે પ્રાથમિકતા આપવામાં આવવી જોઈએ. A vaccine expert group has been established recently by the Government of India to look into various issues related to delivery of vaccines to vulnerable population. It is expected that by the first quarter of 2021, દેશમાં સંભવિત વેક્સિનના 3 કેન્ડિડેટ. ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં છે વેક્સિન. 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઉપલબ્ધ થશે દેશમાં વેક્સિન. કોવિડ વેક્સિન માટે લોન્ચ કરાયું પોર્ટલ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે દેશમાં વેક્સિનની તૈયારી કરનારી કંપનીઓની કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે મદદ કરી રહી છે. દેશમાં તમામ સંભવિત વેક્સિન માટે 3 કેન્ડિડેટ છે જે ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં પહોંચી ગઈ છે. અમને આશા છે કે વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ દેશમાં વેક્સિન ઉપલબ્ધ બનશે. वैक्सीन की डेवलपमेंट से जुड़े हुई सारी वैज्ञानिक प्रक्रिया पर कहीं पर भी भरोसे में कमी है तो मैं आपको विश्वास दिलाता हूं कि अगर उस भरोसे को और मजबूत करने के लिए डॉक्टर हर्षवर्धन को केंद्रीय स्वास्थ्य मंत्री को सबसे पहली वैक्सीन लगवानी होगी तो मैं सबसे पहले लगवाऊंगा. સ્વાસ્થ્ય મંત્રાલયે ગત સોમવારે કોવિડ વેક્સિન માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું. આ પોર્ટલ પર વેક્સિનને લગતા તમામ રિસર્ચ તથા ડેવલપમેન્ટ ઉપરાંત તેની લોન્ચ થવાની તારીખ તથા અન્ય જાણકારી ઉપલબ્ધ કરાવશે. લોકો ઓનલાઈન જઈ વેક્સિનને લગતી આવશ્યક જાણકારી મેળવી શકે છે. આ ઉપરાંત વેક્સિનને લગતી અન્ય માહિતી પણ મેળવી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોના હજી ગયો નથી. 7 મહિના વીતી ગયા છતાં હજી પણ આ વાત કહેતા દુઃખ થાય છે. કારણ કે હજી સુધી કોરોનાની દવા શોધાઈ નથી. લાખો દર્દીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. તો બીજી બાજુ કોરોનાથી ક્યારે દવા મળશે તેના પર સમગ્ર વિશ્વની નજર છે. ત્યારે આવી જ એક મોટી રાહતના સમાચારથી આપને અમે અવગત કરાવીએ. જોઈએ અમારો વિશેષ અહેવાલ 2021 પહેલા વેક્સિન. વર્ષ 2021 પહેલા મળશે વેક્સિન. લાખો દર્દીઓને મળશે મોટી રાહત. કોરોનાની જંગ સામે મળશે જીત. બ્રિટનથી ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા માટે સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં કોરોનાના દર્દીઓને મોટી રાહત મળે તેવા અહેવાલ મળી રહ્યા છે. વાત કરીએ કોરોના વેક્સિનની તો બ્રિટનમાં આગામી 3 મહિનામાં કોરોનાની વેક્સિન દુનિયાને મળે તેવા સારા સમાચાર સામે આવ્યા. 10 કરોડ ડોઝ બનાવવાનો અપાયો ઓર્ડર. એસ્ટ્રાઝેનેકા સાથે મળી ઓક્સફોર્ડે કર્યું પરીક્ષણ.
બ્રિટનના સરકારી વૈજ્ઞાનિકોના હવાલેથી અપાઈ જાણકારી. કોરોના વેક્સિનનું હાલ ટ્રાયલ યથાવત છે અને નિયમાનુસાર વર્ષ 2021ની શરૂઆત પહેલા કોરોનાની વેક્સિનને સત્તાવાર મંજૂરી અપાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. બ્રિટનના વૈજ્ઞાનિકોને આશા છે કે આ વેક્સિનથી 50% સંક્રમણ રોકવામાં સફળતા મળશે. મહત્વની વાત એ પણ છે કે બ્રિટનમાં હજુ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. વેક્સિન આપવા પ્રોટોકોલ તૈયાર કરાયો. પ્રથમ તબક્કામાં 65 વર્ષથી ઉપરના વ્યક્તિને અપાશે વેક્સિન. બીજા તબક્કામાં 50 વર્ષની ઉપરના વ્યક્તિને અપાશે વેક્સિન. બાળકોને આ રસીકરણ કાર્યક્રમમાંથી રખાયા બાકાત. કોરોનાની વેક્સિન જાણે હાથવેતમાં હોય તેમ હાલ માત્ર બ્રિટન જ નહીં પણ ભારત સહિત વિવિધ દેશોમાં વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જો કે જોવાનું એ રહેશે કે વેક્સિન શોધવાની મેરેથોન દોડમાં કયો દેશ સૌપ્રથમ કોરોના રસી શોધવાની સત્તાવાર જાહેરાત કરશે, જેથી વિશ્વમાં લાખો દર્દીઓને મોટી રાહત મળી શકે અને કોરોના સામે જંગ જીતી શકાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.